જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે બટુક કવિ પ્રેમાનંદ કુંત ઓખાહરણ, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા, જે શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદમાં આપેલી છે, તે સંભળાય છે. તો આ તાવતર્યો એકાતર્યો અવતાર આવતો નથી, મહારોગ થતો નથી. આ ઉપરાંત ભૂત પ્રેત પિશાચ આદિ બંધનમાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી, ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખાની આ કથા છે. જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ દે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેમની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આલેખમાં આવી છે. બ્રાહ્મણ ભટ્ટુ કવિ પ્રેમાનંદ કે કાવ્ય રૂપમાં, પદ રૂપમાં આ ઓખાહરણને આ લખ્યું છે, જેને સાંભળવાનો પણ આનંદ આવે છે. ઓખાહરણની આ કથા, જે 93 કડવામાં, તે આપણે 3 દિવસ સાંભળીએ. એટલે કે પહેલા દિવસે કડવું 1 થી 31 સુધી, બીજા દિવસે કડવા 32 થી 63 અને ત્રીજા દિવસે કડવા 64 થી 93 સુધી. આ રીતે 3 દિવસ ઓખાહરણ સંભળાય છે. સાંભળાય તો કહેવાય છે કે સર્વ રોગ કષ્ટ મટે છે. માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ પ્રેમાનંદ કુંત ઓખાહરણ કડવા 1 થી 32. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મહાકવિ પ્રેમાનંદ કુંત ઓખાહરણ. શ્રી ગણેશાયને પ્રાર્થના. એક નામનું મુજને સાંભળ્યું છે કે ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજેલા તાતતણો ઉપદેશ માતાજીની પાર્વતીની પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે છે. જુગપુત શિવ સુંદરને શણાગાર સજીને, કંઠે પુષ્પના હાર આયુધિત ફરસી કર ધરીને, હણ્યા અસુર અપાર. પહેલા કરમમાં જ કમંડળ, બીજે મોદહાર, ત્રીજા કરમમાં ફરસી સોહીને, સોથેર જપમાળા સાલુ સહીરો દેરે જઈને પૂજીએ. ગણપતિયાએ મોટા લીજે મોદી લાડુ, લાગીએ શંભુજીને પાય. એવા દેવ સાજા મુનિ વાસાપુરે, મનની આશ બેવ કર જોડી. કહે જ વૈષ્ણવદાસ તણો જે દાસ. ઓખાહરણ કડવું પહેલું. શ્રી અંબાજીને પ્રાર્થના. આદ્ય શક્તિ માં અંબા પ્રગટ થયા, જ્યાં પવન નહીં પાણી નહીં. સુરીનગર મુનિવર સર્વે કણાકતું, કોણે ન કણા. તારું વર્ણન કઈ પરે કરે. જો મુખ રસના 1 સહસ્ત્ર ભાણે. શેષ નાગને માતો એ પામ્યો ભેદ, જુવા રૂપ ધરી. જગદંબા રહી નવખંડે વ્યાપી. મહા મોટા જટમૂળ હતા, માં તેમની દુર્મની કાપી. ભક્તિભાવ કરી શરણે લાગુમાં, આદ્ય શક્તિ જાણી અમને સહાય કરવું. તું સમર્થ નગર કોટની રાણી. તું તારા ત્રિપુરારને તોડવા. નિર્મળ કેશ રંગે રાતા બીજી. શોભાશી મુખે કહીશ રસના બની. બહુ ભાતે હસાવતી ને બગલામુખી વહાવડી. તું માય ભીડ પડે તમને સંભાળું કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે. ઉગારજો બંને અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે. વિષ્ણુ વાસળી બાય. શિવજી આયે ડાક વગાડે. નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઉત્સવ. મુજ દયાળુ જણકાર સિંહાસનને બેઠી. જગદંબા અમુ દ્રષ્ટિ જ્યોતિ 16 શણગાર. તે સૈ સંજમાના કાળે. નારદજી બોલે ડાક વાગે ને નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઉત્સવ. મુગ્ધન જણકાર સિંહાસને બેઠી. જગદંબા અમૃત દ્રષ્ટિ જ્યોતિ સાળે. શરણાગત તે જ્યાં માં નાકે. નિર્મળ મોતી ખીર અને મધ. સરકાર આરોગો અંબામાં
અગર કપૂરે તારી કરું આરતી, સેવક જનશિર નાયક તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સંકલ વિશ્વમાં તું તે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન પહોંચી, મનથી આશુ કુશળ સેમ, રાખજો અંબા માં સર્વે એમ કહી ત્રિપુરાદાસ. કડવું બીજું, હું તો શ્રી પુરુષોત્તમ શિર નામનો હું તો સરળા પદાર્થ પામું રે, દુઃખ સરળ કલેવર તણા તે દુઃખ સરળ બામું, કલેવર ગુણ તાપ પાતક જાય ઓખા હરણ, જે સાંભળે છે મહારોગ થકી મુકાય છે, તાવ તર્યો એકાતર્યો ન સડે, તેથી કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાં. પરિચિત પૂછે કહો સુખદેવજી, ઓખાનો મહિમા કોણ રીતે થયો, ઓખા અનિદ્રત વિવાહ પ્રથમથી તે 9મી સુધી કહા મને, નવસ્કંદ હવે 10મી કહો કથા, જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતનાને, પછી પડસાયો કંસ, પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યાને બહુરાણી 16 સહસ્ત્ર સતરાણી, તેમાં અષ્ટ કરી પટરાણી, તેમાં વડાશે રૂક્ષ્મણી પ્રત્યેના તન પ્રધન, અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન, આધ બ્રહ્મા સૃષ્ટિ કરતા, મર્ષિ જેના તન મરીષિના સુત કશ્યપ કહીએ હિરણાકશ્યપ, રાજ વિષ્ણુ ભક્ત પ્રહલાદજીને, તેને વહાલા શ્રી ભગવાન પ્રહલાદના સુત વિરોચણી, બળીરાય તેનો તન બળી તણુ સુત પારણસુર, જેનું મહારુદ્ર શરણે મન, એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને, તપમહી શુક્રવાણી બોલ્યા તું સાંભળને, જગરાય 3 લોકમાં ભોળા શંભો, આપશે વરદાન મધુવાન, જય તપ કરો આરોધી શિવ ભગવાન. કડવું ત્રીજું, રાય તપ કરવાનો જાય છે રે, તે તું આવ્યો મધુવન માએ, કીધું રાયે નિર્મળ જડે સ્નાન ધોયું, શિવજીએ કર્યું ધ્યાન, રાય બેઠા છે આસન વાળીને, કર જમણા જપમાળ સાલી રે, માળા ખાલ્યા સુઘરીએ કાન રે, તોય રાંધ્યા શિવ ભગવાનને, રુદ્રમાસને સુકાઈ ગયું શરીર, સુકાવતા સમ થયું રે, મહાબળી કેમ નવ ભગવાન અને ભક્ત, શરીર સુકાશા સમ થયું રે, મહાબળી કેમ નવા બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે, વળતા બોલ્યા શંકરાય તમે સાંભળો, ઉમિયા રે એક અસુર મહાતપ સાધે, મારું ધ્યાન ધરીને આરાધે, કોણ કહીજે જેનો બાપ રે, તો માડી બેઠો મહાજાપ રે, તમે કહો તો તેવો વરદાન આપું રે, કહો તુમ પુત્ર ગણીને સ્થાપું રે, વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શૂળપાણી રે, દૂધ પાઈને ઉછેરીને સાપ રે, આગળ ઉપજાવેલા સતાપ રે, ભેદ ભસ્મનો લોહીરો વરદાન પામીને, પોઠણ થયો વરદાન રાવણને તમે આપ્યો રે, તેને જાનકીનાથ સતાપ્યા રે, માટે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો, ઉમિયા રે સેવા કરી સડાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી સડાવે સુગંધર, બુદ્ધિ કરું ધન્ય રે, જે કોઈ સડાવે બીલીપત્ર રે, તેને ધરાવું સૌનું સત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરું નાખું ન્યાય રે, નારી પામીને બુદ્ધિ તમારી રે, આપની રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણસુર શિર હાથ રે, તું જો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો સોણેતપુરમાં રાજ રે, શિવ માંગું છું વારંવાર રે, મને આપો કર 1000 કે કર એક એવો કે દે રે, દર સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે, અસ્તુ
તથાસ્તુ કહી રે શિવ હરે આપ્યો રે બ્રાહ્મણ સૂરને, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું વરદાન પામી વળ્યો બાણાસુર, સોણે સુતપુરમાં જાય રે. વનના વાસી પશુ પંખી તે લાગ્યા એવાય, કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સપીએ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો. બાણાસુર રાયનગર સંપીને ચાલી આવ્યો. બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે ઘટ પ્રગટ થયો. પ્રધાન કહીને દેશી કન્યા લાવી પરણાવ્યો, રાજને દેશ જીતાવ્યા સંશયો રાય. બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો રે. તેણી વાર દેશ દેશના મહીપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને દેવ જીત્યા, સ્વર્ગે તેને દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાય જીતે સૂરને પાસો વાળ્યો. મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પામ્યા લાગ્યો, પાયે લાગ્યો તેને સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોયું ન મળ્યું. સ્વામી પહોંચે મનને હામ, નારદ વાણી બોલ્યું તું સુરણ બાણાસુર જોણે. જેણે તુજને હાથ આપ્યા તે શિવ શુકર સંગ્રામ. કડવું પાંચમું કૈલાસ પર્વત પર જઈ રાજની ભીડી મોટી બાત. જળમાં જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ ટોપ. કવસનને કદા ફસી કડવાટ બહુ થાય, તેને સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહાવ જય. શંકરે શરણે નમ્યા હવે શિવરાયે, સાને કાજે બિહો પાર્વતી. આવ્યો બાણાસુર રાય, પૂર્ણી તપ પૂર્ણ રાજ્ય આપ્યું. ઉપર કર 1000 વળી માંગ્યું શું, આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ મુજને આપ્યા તે સ્વ સત્ય એક યોદ્ધા મુજને આપ્યો. યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણે. બે વઢીએ આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હથ આ તજરે. કડવું છઠ્ઠું તે તો તારા વણ કહેમાં ઉપજાવ્યો છે એક. જે શેત કરી તારા સંગ કરશે કડવાને એક. તેનું સ્વામી કેમ જાણ્યું, ચિંતા મુજને થાય લે. બાણાસુરની હું આપ તુજને એક ધજા. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા શેદને. રુદ્ર તણો વરસાદ વરસશે તારા નગરમાં. જાર ત્યાં તું એમ જાણજે કે પૂરી ઉત્પત્તિ થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર સોણેપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મને તેણે સમય. ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદ્ર. અહો શિવજી જન મારો કેમ જાય. મારે નથી એક બાળક તો કહો ભલે સી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે મારું વરદાન. તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવ મન તપ કરવાને જાય. નહાવાને બેઠા વિષ્ણુ મનમાય. શિવના ઘટ મોટા જાણીને રખે આવવું જોઈએ. 2 બાળક મેલું બાણે તે બેઠા જોઈ. દક્ષિણ અલગ મેલ લઈને અઘળ ઘડ્યું રૂપ. હાથ શરણે ઘૂંટણ પામી ટૂંકું અંગ સ્વરૂપ. સ્તુત ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ. શોભા તેની શ્રી કહું હું કંઠે ઘૂઘરમાળ. પહેલા કર્મમાં જળ કમંડળમાં બીજે મોદિકાહાર. ત્રીજા કર્મ ફસિયા ચોથે કમંડળમાં. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માતા. એની પાસે જ જોડ હોય તો કરે તે બેઠા વાત. વામગી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની શ્રી કહું સુખદેવ કહે સુણભૂત શેથો ટીલમાં રાખીને. અંબે બોટ બાકી મોળ કંઠ કપોલ. અને ગામની તેડે મોંડા મોંટ. કોથળી કુલટી વેલણ ડાબલી રમતા. નાના ભાંડકું બડો નાળા સડી. તે આપ્યો લઈને હાથ પરિચિત. સુખદેવજી કહે
કુંવર કન્યા જેહરે ઘર સાસવને બાળકો બે પ્રગટાવ્યા તે કડવું સાતમું દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં બાળકને બે જોઈને નાઠા ગયા શિવજી જ્ઞાન નારદજી ચાલી આવ્યા મધુર તત્ખેવ ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ વન વગડામાં ભમતા ડીહો માથે ઘાલો ધૂળ આંખ તુજરે વિજયા જાવ વાળ્યો આડો આંખ તમે રે વનમાં તપ કરો ઘેરે ચાલ્યું ઘસુત તમે વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવાયા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાર્ય અલિયા જટિલ જોગી ભસ્મ સોળી દિસતો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વી તો જો ભૂખ વસન આવું સાંભળીને કોપિયા શિવરાય લાગો ગડદા પાટું મારી આવ્યા ઘરમાં જટાશાહી મહાદેવને તણાવ્યા આણ્યા બારણા બહાર પછી ગડદા પાટું મારે બ્રહ્માંડ ભાંગે ચાર ગણપતિને ગડતો પડે બ્રહ્માંડ ભાંગે જાય ત્રિલોક કે ખળખળાટવા લાગ્યું તે શું કહેવાય ત્યારે શિવજી કોપિયા થયા સડી મન મારી કોપ કરીને ત્રિશુલ મેલ્યું સીધું ગણપતિને શીશ માંગ સરવદી સોથને દહાડે પુત્ર માર્યો તત દેહ દહાડથી ચાલ્યું આવ્યું ગણેશ સોથનું વ્રત છે તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાં તેની ચતુર્થીના દિવસે ચંદ્રપૂજન થાય છે એવું જી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાઈ ઓખા બેઠી હતી તી બારણે તેની નાસી ગઈ ઘરમાં લવટણ કોડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી ભાઈના કકડા કીધા માટે મુજને નાખજે મારી મહાદેવજી ઘરમાં ગયા ને જબકિયા ઉમિયા મને નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદ વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે કે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ થતું રોજા આવો નફટ ભૂંડી ટેવ નાહતા ઉપર તું દોડ્યા આવો સમજો નહીં મનમાં હે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે સાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું આટલા દહાડ સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું મૂજવી નાતે તો પ્રજા કીધું એવું તારું કામ પાર્વતી તમે રાખ્યું હિમાચલનું નામ વસન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જો વાળ કાલે તમે કહી ગયા હતા કે જે પ્રગટ કરજો બાળક ત્યારે શંકરે નીસું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી કડવું આઠમું વાડી વિના જુરે બેલડી વાસરું વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય પુત્ર ધાન્ય અને પુત્ર ધન પુત્ર જ આગેવાન જે ઘર પુત્રની નીપજ્યો તેના સુના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું વન ઊભે અગ્નિ બાળી શિવ સાથી મર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા રે ઉમિયાજી કરે રુદન હો ગણપતિ બોલો હો બાળા રે શિવરે સાને માર્યો તને હું ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ શિવપુત્ર વિનાની માય હો ગણપતિ તે તરણાથી હળવી થાય ગણપતિ ત્યારે શિવને આવ્યું કે જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ પહેલા નારદનું કામ હો ગણપતિ તે જૂઠા બોલ્યા છે તેનું નામ હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ મેં માર્યો તમારો તન હો ગણપતિ આ ઉગ્યો છે ભૂંડો દન હો ગણપતિ નદી ભૂંગી મોકલ્યા તે પહેલી પાળે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ઘાય તે ગજનું મસ્તક લાવીને ધળ ઉપર મેલ્યું
નેટગટની હેઠ બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભસ્થળ, ભરવે એના દાંત, આગળ એની સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાને પાર, મુજને દુઃખ દેવતા સર્વે મેણા દેશા. ધન પાર્વતીના કુખ ત્યાં શિવજી બોલ્યા, સુણો બાત હે સતી, સૂર્યની મુનિવર પૂંજશે ગણનાય ગણપતિ, ઓખા હરણ કડવું નવમું. ગુણોને વાદ પછાડ્યા ચાલ્યા, રાજ દ્વારા ગુણોને આવ્યા. જોગી અવધૂન ચતુર્થી કીધી, સારણા વળી કોઈ રાજપૂત પૂર્ણ, વિના ધન કન્યા કામ કો ઉદય વિષ્ણુ કુંભે દો. વસંત કુંડને કામ કીધું કે ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ સાતુરી, ગુણને દિયો લગાર, રૂપ તમારું પાછું લો. રૂપ ગુણ વીણશે ભાર કડવું દસમું. પથમી જ્યારે સાલે ગામ પહેલું તેલે, ગણપતિ નામ કથા કંથ આરંભે. પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્ય શરણ ઉતરે, ગણપતિ કેરું સમરણ કરે સૌની સમરે ઘડતા ઘાટ. પથી સમરે જોતા વાટ, પસવંદ દેહમાંથી પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂંજે છે સર્વે મિથ્યા થાય. ઉથલે સાને કાજે રૂપે પાર્વતી, સાને લોસન જોડે. જેને ઘેર વિવાહ વાજ હશે ત્યાં બેસે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા કહી ઉમિયાને સાદ કર્યા બે સાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીથી બહાર, ભાઈ મરવી ભામતી તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી, તે માટે તારું અંગ કળજો લૂણે ખોજે કાય. દિત્યના કુળમાં અવતરજે એણી પેર, બોલ્યા માય ઓખાબાઈ તો થરફર ધ્રુજ્યા એ વાત. અટક અપરાધ પાખે માત, મારો આવડો શું દંડ. ઉમિયા કહે શ્રાપ દીધો છે તો કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય, ચૈત્રના મિનારકમાં બાય તાહોરો રે. મહિમા ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસમાં ત્રીજા દહાડ અલુંગણ થાય, 30 નહીં તો વળી 5 દહાડ પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવા પાડે તો 3 દિવસ અભિષેક, 3 દિવસ ન થાય તો કડવો દિવસ એક. એ પ્રમાણે વ્રત કરવું સમગ્ર સ્ત્રી અલુણા ખાઈને. અવની સુને વળી એક ઉજવણ, અને દેહ શરણ દાન કરવું. લવગણ કેરું કે જે પાર્વતી કહે પુત્રીને, તે સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી. તુણીએ દિને તું આવજે મુજ પાસ, ગોય કરી પુત્રી મહારી પુસરી. મનની આસુ સુખરે દેવ કહે રાજા, સુણો અહીં થયો એક પ્રકાર હવે. બાણાસુરની સી ગતિ થઈ તેનો કહું વિસ્તાર, એનો સુણો રાજા નિર્ધાર હવે. બાણાસુર ત્યાં રાજ કરતો 16 મોજાર, એક કડવું 12મું. રાય બાણાસુરને બારને બાળ આવી રે, સડાય નિત્ય પડી રે રજવાડું.